પાટણ જિલ્લાના સાતલપુર ખાતે પસાર થતા નેશનલ હાઈવે નંબર 27 પર લાંબા સમયથી ગટર ચોક થવાની સમસ્યાના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે. વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના નિકાલ અવરોધ સર્જાતા હાઈવે નજીક દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું. આ મુદ્દે સાંતલપુરના સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ આશાપુરા ન્યૂઝમાં પણ પ્રશ્નને લઈ અહેવાલ પ્રસારિત થતા નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલ પ્લાઝા તંત્ર હરકતમાં આવ્યું હતું. લોકોની માંગણી અને આશાપુરા ન્યૂઝના અહેવાલને ધ્યાને રાખી નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ ટોલ પ્લાઝા દ્વારા ગટર સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. મશીનો તેમજ કામદારોની મદદથી ગટરમાં જમા થયેલ કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતી સમસ્યાનો હવે ઉકેલ આવતા લોકોને રાહત મળી છે. સાથે જ લોકોએ માંગ કરી હતી કે ભવિષ્યમાં આવી સમસ્યા ફરી ન સર્જાય તે માટે નિયમિત સફાઈ અને યોગ્ય જાળવણી કરવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, પાટણ.